रंग बरसे भीगे चुनर वाली। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં સ્વાગત છે મિત્રો. સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને પહેલા તો મારા વાલા બધા મિત્રોને હેપી ધૂળેટી. ચલો ગાઈઝ, આપણે ભાઈ જૂના કપડાં પહેરી લીધા છે અને હવે આપણે જઈએ ધૂળેટી રમવા માટે. તારને પલાવાનું ચમ તાર પલાવાનું છે તારે. ગાઈઝ મસ્ત ધૂળેટીનું સેલિબ્રેશન કરી નાખ્યું છે અને અત્યારે હાલ આપણે ઘેર સીધી કીધું મસ્ત મજાની ઝાડની દોણી હેકીએ અને ખાઈએ. ગાઈઝ દોણી હેકાઈ ગઈ છે મસ્ત મજાની. ગાઈઝ આમ ઉનાળો ચાલુ થઈ ગયો છે અને ભાઈ આપણે આજે બનાવવાના છે ઘેર હેવો. તમને બતાવીએ પેલા ગઈ રહ્યો હેવો ફૂલ ખાધી, બરાબર છે. લાવ હેડા પેલા ઉકો પીવો પડે થોડો. હા દોત ના હોય ખવાય. હેલો હેલો હેલો. આ જૂનું રેડિયો ને એવું લાગે છે. કમ્પ્લીટ જોની જૂનું રેડિયો મેળ્યું ને એવું લાગે છે. મોસમ મોસમ સુહાના બડા મોસમ મોસમ. કેમ છો ભાઈ? મજામાં છો? કરી ધૂળેટી કરી કે નહીં કરી લે? ધૂળેટી કરી? તો ચલો ગાઈઝ, આપણે જે લાયા છીએ આ સેવનો કોનું કહેવાય છે? કોનું કહેવાય છે? સેવ મૂકવા માટે જે હંસો લાયા છે આપણે પેલા એને તૈયાર કરી દઈએ. ગાઈઝ ફાઇનલી હંસો આપણે તૈયાર કરી દીધો છે હેવો મેળવા માટે. જોઈ લો તમે, મસ્ત લાગે છે એકદમ. જૂનો રેડ જોઈને એવું લાગે છે. ગાઈઝ જુઓ, ખાટલા પર આ રીતના આપણે હંસાને બાંધવો પડે પહેલા અને પછી અહીંથી લોટ ગાલવાનો અને નેચરથી બધી હેવો પર. જો અત્યારે હાલ મારા પપ્પા વધી રહ્યા છે. હો કેવો પપ્પા તમારું? ગઈ વખત કોઈ મશીન નહીં ને દેશી હંસાથી સેવ બનાવવામાં આવતી હતી અને એટલી મીઠાશ આવે અંદર જબરજસ્ત. હા બરાબર. આ રીતના ખાટલાની ઉપર સંચન પહોંચ દેવાનો એટલે હલની. આ વિડીયો દર્શક મિત્રો જોયા પછી કોમેન્ટમાં લખજો કે કોઈને ક્યાં વિષયથી બધા બનાવેલી પહેલાં અથવા અત્યારે બનાવશો કે નહીં બનાવતા એટલું જણાવજો મને કે ખરેખર આપણી સંસ્કૃતિ બધી જૂની જૂની બધી વહી જાય છે. ગાઈઝ મસ્ત ચા બનાવી દીધી મારા અંબે. આપણે કોઈ પણ શુભ કામ કરતા પહેલા છે ને આપણે ચા પીવી પડે, બરાબર છે. આ ગુજરાતીઓની ટેવ છે. ગમે તેટલી ગરમી પડતી હોય કે ગમે તેવી સ્થિતિ હોય પણ દરેક સ્થિતિમાં ચા પીવાની. જુઓ મારા મમ્મી છે ને મસ્ત મજાની લોટામાં ચા કાઢી છે. મમ્મી શું જીધા ને આપણે ટીકલી એવું છે. ચા વિના મને ચેન પડે નહીં. જુઓ ગાઈસ, ચાલુ થઈ ગયું છે કામકાજ ભાઈ એવો પરવાનું. મારા પપ્પા મસ્ત મજાનું મધ્યમાં ગોળ ગોળ ફેરવી રહ્યા છે અને મારા અમ્મી અંદર લોટ ગાલી રહી છે. વાહ ભાઈ વાહ. અને પેલી બાજુ પેલા ભાઈ જોઈ રહ્યા છે. શું જોઈ રહ્યા છે ભાઈ? આવે છે. તો ગાઈસ જુઓ, નેસર હેવ આવવાની ચાલુ થઈ ગઈ છે અને પહેલી હેવ ખાહે કુશ્યો. ગાઈસ ફાઇનલી હેવ આવી ગઈ છે ખાસી બધી. વાહ ભાઈ વાહ. મારા પપ્પાની મહેનત રંગ લાવી અને મારા મમ્મીની વાહ ભાઈ વાહ. અને સારું કંટાળો થાય ભાઈ હો. એ તો થોડું હેડા કરે. બે માંથી એકને કંટાળો તો આવે છે. બોલો કણ આવ્યો કોમેન્ટ કરીને જણાવજો. ઝઘડો છે ને ઝઘડાથી પ્રેમ બધા ખબર છે. ગાઈસ સાબરી પર આવી ગઈ છે. જુઓ ભાઈ હેવોની. હા તે મેં લઈ પાસે સાબરી. આ જે હેવો આપણે પાડીએ કે એ થોડી લીલી હોય, બરાબર છે. એટલે આપણે છે ને ખાટલામાં આ રીતે પાથરી દેવાની. ના કારણે છે ને બધી હેવો ફૂંકાઈ જાય કમ્પ્લીટ. ગાઈસ 3 થી 4 રાઉન્ડ મરાઈ ગયા છે મસ્ત મજાના અને મશીનમાં છે ને થોડી વાર પછી આપણે તેલ નાખવું હોય ના કારણે છે ને અટકી ના જાય, બરાબર છે. કમ્પ્લીટ સર્વિસ કરવી પડે. 3 રાઉન્ડમાં એટલે સર્વિસ કરવી જેમ જે સીડીમાં સર્વિસ કરશે એમાં આ એક પ્રકારનું જે સીડી છે. હા જુઓ હું થી ડેનિશ એવું ગાઈસ તો હેવો તો બની જ નહીં ને. ડેનિશને પાણી આવી ગયું મોઢામાં. બોલો પીઝા તાન તો આવી ગયું. હા આ તો હેવો બનવા જ દે. તો જુઓ ગાઈસ ચોથો રાઉન્ડ આવી ગયો છે. મસ્ત મજાની હેવો પાતરી મસ્ત નીકળ્યું છું.
એ તો કાઠું તો પડે જ કે લ્યો કરો વાત મેં નથી કરવા તો ફળ મળે ને. તાન હે વિડીયો વાળા તો ખાલી સારું કરી બેસવાનું હતું. હાવ જુઓ ગાઈઝ ભાઈ તો ઊંઘી ગયા છે એને થોડી તબિયત નરમ છે કે એટલે બપોરનો આરામ કરે છે મસ્ત. ગાઈઝ મારા પપ્પાને થાક લાગ્યો છે કે એટલે પછી ને આમ કાવ બુંદને બિહાડ્યો છે. પપ્પા થાક લાગ્યો શું બહુ કર્યું? થાક લાગ્યો હા જુઓ આ અને અમે વાત શીખ ના ઘરની પેટી ભૂલી ના જાય વાત સાચી છે. કનો આવા મે હાન સફેદ શિવ કાઢતા હતા હે શિવ ખાવા જેતે મારી બુનીઓ અને જુઓ ગાઈઝ મારા અમે છે ને મને સાબરીભાઈ હેવારી છે કે બાવલા તું મને નાખતો હેરતા એટલે હું બધી કોરી પર ફટાફટ એ તેમ 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 આ ભાઈ ભાઈ હે શું થયું લે વિક્રમભાઈ આ કલર કર્યો જો ગાઈઝ વિક્રમભાઈ તો દુરેટી કરી છે એટલે કને આટી બધી મેં સોપડી છે શૂન્ય અરે યાર આ વાત જોજે તું પેલું નાખવા કે દઈ થન વિક્રમભાઈ તો હું રૂપ રંગ બદલી નાખે છે ઓળખાતા જ નહીં નામ તો રૂપ હે તેરા રંગ તેરા હોલી આઈ તેરા રંગ સુવા આવું છે સુવા શું ગૌવાદ વા ના ના ફૂલો કા ચેહરા તેરા રૂપ તેરા દેખ કે રૂપ તેરા દેખ કે ગાઈઝ અમારા ભાભીએ જો મને રંગોલી લગાવી દીધી છે આ બધી ધૂળેટી કરી નાખી જો આ બધા દિગ્ભાઈ કરી છે અને મારા મમ્મીને કહી છે મેં બતાવી તારા ગાલ મમ્મી તને કરી કાઉ ને એ કાઉ છે લાગે છે વાહ જોઈતા કરી છે એવું લાગે. કોને કરી છે ઓ બરાબર નથી કરીને આ બાજુ ઉભા જો આઈ ગઈ ને એટલે તો ગાઈઝ અમારા ભત્રીજા તમને બતાવું જોરદાર ધૂળેટી કરી છે હેપી ધૂળેટી ભાઈ અડતો નહીં મને ના ખરાબ છે તારા હાથ બતા છે તારા હાથ છે હેપી ધૂળેટી ગાઈઝ એક વર્ષ પહેલા આપણે વૃક્ષારોપણ કર્યું હતું કે ત્યારે સરસ મજાનો વૃક્ષો વાવ્યો હતો તો તમને બતાવીએ ભાઈ આ વૃક્ષમાં અલગ જ પ્રકારનો ફૂલ આવ્યા છે લાલ ગુમ તો કોઈને ખબર હોય તો કમેન્ટ કરીને જણાવજો બરાબર છે તમે ભાઈ આખું વૃક્ષ જોઈ શકો છો એકદમ પેલા કેડી જેવું લાગે છે પણ અલગ જ બધા ફૂલ જ જુઓ લાલ કલરનો ફૂલ હશે દેખાવામાં તો મસ્ત દેખાય છે હા એટલે કોઈને ખબર હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવો ગાઈઝ અમે બે જણા હંગાતી ભણતા હતા ભાઈબંધો જુઓ ત્યાં હાલ જોમફળી પર સરી ગયો સર મને કહે છે બાબા મુતાર માટે જોમફળ પાડી આલું જુઓ મુસીબતનો સામનો કરી રહ્યો છે એકદમ ટકી રહ્યો છે અને પાતળી ડાળી છે જુઓ દે મહિલે ભરત માર માટે જોમફળ એ બહુ સર્યું છે બોલો મોતના કૂવામાં છે ને એવું લાગે છે કમ્પ્લીટ એ ત્યાં મહિલે ગાઈઝ જુઓ મસ્ત મજાનું જોમફળ પાડ્યું છે થોડું ચકલાની હેઠું છે પણ સ્વાદ એક નંબર આ હે ગાઈઝ અમારા કાકી જોઈ છે કાકી હેપી ધૂળેટી બોલો કે તે હેપી ધૂળેટી હેપી ધૂળેટી અચ્છા કતિકલું પોટલું લીધીશ તમે આ વાઢી એટલું હા બકરા ઓલે કે ના ઓલે હે રેલી કાજી એવું છે હા સારું કહેવાય તમે ભૂલી દીધું મેં પોટલામાં સાર એવું સારું સારું હું બનાવવાનું સાથ ઘેર તે ખાવાનું તારે આમ ગમે તે કોક બનાય સારું સારું ગમે તે કોક ગમે તે કોક એમ એ આવજો તાર મારી કાકી આવજો બાય 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 ગાઈઝ ભાઈ આપણા ઘેર બનાવી દીધી છે ભાઈ ઘઉંના લોટની હેવો આપણે બપોરે પાડતા હતા ને ફાઇનલી મારી મમ્મી બનાવી દીધી છે તમને બતાવીએ ભાઈ હેવો તો જોઈ લો ભાઈ મસ્ત મજાની હેવો બનાવી દીધી છે અને મારા મમ્મીને તો જમવા માટે બેસી ગયો છે મમ્મી બોલ અરે કેવું બની છે જોરદાર જેને ખાવ્યો ને તો બનાવી ખાજો અત્યારે એવું ના મસ્ત ખવાય મોટા ઘરે લબડીએ પર ભાઈ જો આ બાજુ હાથ દીકભાઈ જમવા બેસી ગયા છે અને આપણે જોઈએ છીએ સીઆઈડી અને સીઆઈડીમાં આવી ગયો છે વાઘ ડુપ્લિકેટ વાઘ નહીં ડુપ્લિકેટ વાઘ આવ્યો છે અમારા આપણને માથામાં બાલ નહીં તો એ બાલવાડ આવું છે ખોટી કા કોસ્કીન તકલીફ આલો તો હે